ડીસા તાલુકાના માલગઢ ગામે 4 શખ્સોએ ભાભી અને ભત્રીજા પર કર્યો હુમલો। ડીસા તાલુકાના માલગઢ ગામે આજે ખેતરમાંથી માટી લેવાની ના પાડતા જેઠ અને દિયર સહિત 4 શખ્સોએ ભાભી અને ભત્રીજા પર હુમલો કરતા બંનેને ગંભીર ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ વાહન મારફતે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી ડીસા તાલુકા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ડીસા તાલુકાના માલગઢ જોધપુરિયા ઢાણી ખાતે રહેતા કિશોરભાઈ ચુનીલાલ પઢિયાર ખેતીવાડીનો વ્યવસાય કરે છે। તેઓ આજે તેમની માતા કમળાબેન સાથે ખેતરમાં રાઉન્ડ મારવા નીકળ્યા હતા। તે સમયે તેમના કાકા સહિત સંબંધીઓ તેમના ખેતરમાંથી માટી લઈ રહ્યા હતા, જેથી તેઓએ માટી લેવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। બાદમાં ઉશ્કેરાઈ ગયેલ તેમના કાકા અને મોટા બાપા સહિત 4 શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં કમળાબેન અને તેમના પુત્રને માથાના અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। બનાવના પગલે આજુબાજુના લોકો દોડી આવતા હુમલો કરનારા ત્યાંથી નાસી ગયા હતા, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ વાહન મારફતે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા। આ બનાવ અંગે ઈજાગ્રસ્ત કિશોરભાઈ પઢિયારે હુમલો કરનાર દયારામ ઉમેદાજી પઢિયાર, રમેશજી હીરાજી પઢિયાર, હરિજી ચેનાજી પઢિયાર અને બુધરાજી દયારામ પઢિયાર સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।